કલ્પેશ દેવળિયા તલાલા ખાતે પ્રજાપતિ સમુદાયના શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીએ હાજરી આપી હતી। શ્રીબાઈ આશ્રમ ધામના વિકાસ માટે રાજ્ય સરકારે 16 કરોડની જાહેરાત કરી। ગીરના પાટનગર એવા તલાળા ખાતે પ્રજાપતિ સમુદાયના આરાધ્ય દેવી શ્રીબાઈ માતાજીના નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। પ્રજાપતિ સમુદાય દ્વારા શ્રીબાઈ આશ્રમના ધામના વિકાસ માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવતા આજે તલાળા ખાતે પ્રવાસન મંત્રી અને મુખ્યમંત્રીશ્રીએ બાઈ આશ્રમના ધામમાં વિકાસ માટે 16 કરોડ રૂપિયાની વિકાસની જાહેરાત કરી હતી। વિકસિત ભારત બનાવવું છે 2047માં, અને જો વિકસિત ભારત બનાવવું હશે તો સૌથી લીડરશીપ લઈને આગળ વધવું પડશે। કયા સ્ટેટે? ગુજરાતે। આપણે બધાએ આમાં લીડ લેવી પડે, અને અત્યાર સુધી લીધી છે આપણે દરેક। તો આ વખતે પણ જે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધવું છે। ગુજરાતની નાણાકીય વ્યવસ્થા આ વખતનું બજેટ આપણું 3,32 કરોડ રૂપિયાનું બજેટ આપણે આ વખતે આપ્યું। ઐતિહાસિક બજેટ છે, અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે। ફક્ત આપણે બધાએ ધ્યાન રાખવાનું એટલું જ છે કે જે પણ કામ વિકાસના થઈ રહ્યા છે કાં તો નવા થવાના છે, એમાં ક્યાંય ક્વોલિટીમાં ક્યાંય તકલીફ ના પડે એ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે। ક્વોલિટી સાથે આપણે કામ કરીશું તો તમારા મોંમાંથી કંઈ પણ જરૂરિયાત હોય એ માગશો સરકાર પાસે, તો સરકાર એની એ ઘડીએ તમે અહીંયાથી બોલો અને હું અહીંયાથી ડિક્લેર કરતો જાઉં કે હા કામ તમારું મંજૂર થઈ ગયું ને કરાવી દઈશ। આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને ગુજરાતના જુદા જુદા 50-100 જેટલા આગેવાનો જ્યારે મારી પાસે રજૂઆત કરવા આવ્યા, એને 27-12 કેવી કંઈ ડિસેમ્બરની તારીખ હતી, અને ત્યારે એને કીધું હતું કે ત્યાં આ ક્ષેત્રનો પણ વિકાસ થાય અને એના માટે અમારી રજૂઆત છે। એ રજૂઆતમાં જે કંઈ ઘટતું કરતું કલેક્ટર પાસેથી માહિતી માગવાની હતી બધી લઈ, અને તરત જ લગભગ 3 જાન્યુઆરીના દિવસે આપણે આ જગ્યાનો વિકાસ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। આઇકોનિક ડેવલપમેન્ટ ઓફ ગ્રેટર ગીરનો જે પ્રોજેક્ટ છે એમાં આ જગ્યાનો સમાવેશ કર્યો છે। આજે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે શ્રીબાઈ આશ્રમ ધામના વિકાસ માટે આ ગ્રેટર ગીર પ્રોજેક્ટ છે એને સૈદ્ધાંતિક મંજૂરી તો આપી દીધી, પણ ચાલુ વર્ષના બજેટમાં એની જોગવાઈ પણ કરી દીધી છે। અને શ્રીબાઈ આશ્રમ ખાતે જે આપણા ટ્રસ્ટે આવી અને રજૂઆત આપી છે એ પ્રમાણેના અહીંયા જે બધા કામ છે, એ રિવરફ્રન્ટ હોય, ઘાટ હોય, અન્ય સુવિધાઓ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે બાકીની બધી વ્યવસ્થા, બ્લોકની વાત છે, જે કંઈ 15-16 જેટલા એમાં કામો ક્યાં લેવા એની રજૂઆત ટ્રસ્ટે કરી છે એનો સમાવેશ થઈ ગયો છે। આ જગ્યા માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ, અને આ એક વખતે મુલાકાત પણ કરી ગયા છે।